બાઈ ચૂંટણીનો માહોલ કેવો છે કા? અરે બહુ આજકાલ માહોલ બહુ ગરમ છે હો. રંભા આપણા ગામમાંથી કોઈ ઉતરું નથી તો માંગ ગયું તું ફોર્મ ભરાય ને. ના રે બાપા રાજનીતિ આપને રમતા ન આવડે હો. જો રંભા ફોર્મ ભરાવે ને પેલું મત આપણું રંભા તો તો ખરા રંભા કેવા ઉત્સુક છે. મારા તું ફોર્મ ભરાવી જ દે. મારે ફોર્મ તો ભરવું છે પણ મારા ઢૂંઢા રહી સાસુમાં નો માને. માને હું નહીં તમ તાર નોકી થઈ જા પણ ફોર્મ ભરાય. તમે બધી કહો છો ને એટલે મારે ફોર્મ ભરવું એટલે ભરવું. એ હાવ આમ નો હોય. તમે રંભાને કેવી સરાવી. હવે તું જો ગામ ગજવે નહીં ને તો કહી દે તું મને. રંભા પેલા ઘરે ગઈ છે એના સભ્યોને મનાવવા ને પછી ડાયરેક્ટ જાહે ફોર્મ ભરાવા. રંભા ફોર્મ ભરાવે ને તો આપણે એના વિરુદ્ધમાં ફોર્મ ભરાવવું છે. હે ની તું ફોર્મ ભરાવી. હા તો એમાં હું વાંધો. રંભા ફોર્મ ભરાવતી હોય તો આપણે ભરાવી હગી. હવે થાય રંભા વચ્ચે ચંપા. આજકાલ ચૂંટણીનું માહોલ એક નંબર છે. બાકી મારે પણ મત નાખવા જ નથી જાવ ગમે એ ઊભું હોય ને. તમને કહું છું સાંભળો છો? અત્યારે લગન ઘરમાં શાંતિ હતી હવે અશાંતિ થઈ ગઈ. તમને કહું છું મારે છે ને ઇલેક્શન લડવું છે ને મારે ફોર્મ ભરાવવું છે. રંભા તું ઇલેક્શન લડે ને તો તને શેરી વાળા મત નહીં દે. તમારે નથી જોવાનું તમારી પરમિશન છે કે નહીં ઈ મને કયો. મારી પરમિશન તો છે. ઈ તો પરમિશન ની ના પાડી હોત ને તો છૂટી હાવે નહીં આવત. મેં ક્યાં ના પાડી ઈ વાંધો નથી પણ તું હારી જાય ને તો પાછા ઇજ્જત ના કાકરા કરી ઈ વાત છે. ઈ મારે કઈ જોવાનું નથી થાતું. તમારી આ છે ને બસ મારે એટલું જ જોઈએ. આ ગધેડીને કોઈ સરાવી ઇલેક્શન લડવાનું આવું તો ખબર નથી કારણ કે ઘરમાં શાંતિથી રહેતી હતી ને આ કોઈ ધંધે લગાડી દીધી આને. આ જેદુની બાયુ ભેગી રખડવા ગઈ છે ને બાયુ બહુ સરાવે છે આને. મારે આને પાછું નાય ન પડે નકર રોટલા વગરનો રહું. જી કરે ઈ આપણે હું મારી હમું હું જોયા જોઈ ત્યાં છો કોઈ દી મને નથી જોઈ. લે આલે આ બાયુને કેમ પૂગું. પેલા એમ કેતી કે હમું જોતા નથી જોવે છે તો એમ કે જોવો છો હું કામ. હવે હું કરું મારે આખી જિંદગી વહી ગઈ પા ગઈઢો ડો સુધરો નહીં. આવો આવો રંપા બેટા. એ સાસુમાં હું તમને કહું છું સાંભળો છો મને ઇલેક્શન માં રસ છે તો ઇલેક્શન માં ફોર્મ ભરાવું. કે બટા એમાં મને એવું પૂછવા આવ્યું તમ તારે ફોર્મ ભરાય ને તને ડોઈ ખબર પડે ઇલેક્શન નું ફોર્મ એટલે ચૂંટણી નું ફોર્મ. તારે ચૂંટણીમાં ફોર્મ ભરાવું છે. હા રંભાઓ આપણું રાજનીતિમાં કામ નહીં તમે એ રેવા દો તમને એમાં કાઈ ખબર ન પડે. ના સાસુમાં હું લઈ લઈ ખેડો સાથે ઊભી રહે તમે હે ને ખાલી હા પાડી દો એટલે પૂરું. જા બટા તમ તારે લઈ અમારી હા છે. ન્યા ખાઈ દીધું જા બટા લડવું હોય તો લઈ પછી દાંત ખાઈ છે મારી બેન પડ્યું જા હારી દાહે તો પણ એવું હું કામે વિચારવું જ જોઈ. હા પાછા રંભાઓની શાખા બહુ હારી ને આપણા ગામમાં જ્યાં હોય ત્યાં બાયધી જ છે. ઈ તું સાનું મુની બેને મેં કહી દીધું ને એમાં તારું કઈ નું હાલે. રંભાએ ચૂંટણીનું ફોર્મ ભરી દીધું ને કાલ મને ફોન હતો ને આવ્યો કે તમારી જરૂર પડશે. ઓળખલે હું ચૂંટણીમાં ઉભો રહ્યો હતો ને એટલે મારા પાસેથી જાણકારી લેવી છે એટલે હાલ ને હું જાવ તો ખરા. તે રંભા તમે મને ફોન કરીને બોલાવ્યો શું કામ છે? હું તમને એમ કહું છું કે તમે ચૂંટણી લઈ તો પહેલા આપણે નિશાની સિલેક્ટ કરવી પડે ને. હા રંભા બેન ચૂંટણી લડો ને તમારે નિશાની સિલેક્ટ રાખવી પડે. કોઈ કુકર રાખે કોઈ ખંચો રાખે એવી તમારે જી ગમે ને એવી નિશાની રાખી હગે. મારે નિશાની રાખવી છે પણ હું વિચાર કરું છું કઈ નિશાની રાખું. એ રંભા હવે ભૂખ લાગી તારે ઇલેક્શન માં ચક્કર માં અમને ભૂખા રાખી હાલ ગાય ગાય રાઈન તો ખરા. સાનું મને લ્યો ને એક છત્રી ભેગી ને પાડી દે તો વરસાદ આવે છે ને. એલા હા એ છત્રીની નિશાની રાખું તો વાહ મારા પતિદેવ વાહ. આપણે મનસુખલા છત્રીની નિશાની રાખી દેજો. મારા બેદી વિચારે કે કઈ નિશાની રાખવી. આને તો ગાયરુમાં નિશાની આવડી ગઈ. વાહ રંભા વાહ. રંભાએ ફોર્મ ભરાવી તરત મેં ફોર્મ ભરાવ્યું. રંભા પણ તૈયારી કરવા માંડી. મારે હવે કાંઈક તૈયારી તો કરવી જોઈએ ને. હા યાદ આવ્યું ઓળખલે મનસુખભાઈ ની અમે વિશાલભાઈ ઉભા હતા એ હારી ગયા હતા. મારે એની પાસેથી થોડીક જાણકારી લેવી જોઈએ. હું એને છે ને ઘરે જ બોલાવી લઉં. લ્યો લ્યો વિશાલભાઈ શર્માઉમાં થોડુંક મંચુરિયમ ખાવ. ના ના બેન મારે મંચુરિયમ નથી ખાવાની થોડીક તમે જાણકારી લઈ લ્યો. હું તમને એમ કહેતી હતી કે હું પહેલી વાર રંભાની જેમ જ ઊભી રહું છું કારણ કે મારે છે રંભા ઉપર બહુ ખા. થોડીક જાણકારી આપો ને કે ચૂંટણીમાં શું કરવાનું હોય. જો ચંપા બેન એમાં કાઈ ન હોય પહેલા તમારે નિશાની સિલેક્ટ કરવાની હોય. બોલો તમારે કઈ નિશાની રાખવી છે? રંભા મારી આરે ટોપી હાટું બાંધી દીધી મારી નિશાની ટોપી ની. ઓકે અડધું કામ તો થઈ ગયું. હું શું ને પછી તમારે ભેગો હું પચાવ કરવા આવી. મંચુરિયમ ખાવ ઠંડુ થઈ જાય. એ છત્રી રંભાની બત્રી. એ આવું ન હોય કાઈ ખરખું બોલો. છત્રીનું બટન દબો ને રંભાને જીતાડો. એ ટોપીનું બટન દબવો ને મારા જેવા પ્રામાણિક નેતાને જીતાડો. હવે ઘર ભેગીની થઈ જા તારે તો ઘરને કોઈ મત દે એમ નથી. જોયું ને મિત્ર મારાથી બીવા માંડી અત્યારથી. તારી ટોપીમાં એક પાટો મારી તો ટોપી હે ને તારી ફાટી જાય. તારો તો કઈ પેલા તારી છત્રી જ કાગળો થઈ ગઈ એનું કઈ. ઈ તો છે ને આપણે રિઝલ્ટ આવશે ને તે હું તને કઈ ઘોડો કાગળો થયો ને ઈ. મારા નજર અમેથી હાલતી નહીં થઈ જાય. એ જીતશે જીતશે.
ચંપાબેન જીતશે. એ વાંદરીનો હતો કયો તો અમારી ભેગો છો કે ઓલા સામે ઊભા એના ભેગો છો? રંભા જોઈજે હો, હવારમાં એમ કે અમે તને મત દેવ ને હાંજે બીજાને મત નો દઈએ. અરે તારામાં હિંમત હોય ને તો તું આવા દે મોડે મોડો. માતાજીને સમજો સામે હામયું કરવા આવું તો. કાંઈ વાંધો નહીં, ત્યાં પોઈન્ટ મારી લીધા ને, મને થોડાક આવડતા નથી એટલે. મને આવડે છે રંભાની છત્રી બધાની કાઢી નાખશે બત્રી. વાહ મોટા વાહ. હાલો હાલો પ્રચાર કરવા દે, મારે આની વાળે ટાઈમ નથી બગાડવો. પણ રંભાબેન મારા 200 રૂપિયા તો આપી જો, તમે નથી કીધું કે આવજો મારા ભેગા. અને મારા 100 રૂપિયા. મારા રંભાબેન 500 થાય હો, કારણ કે હું 3 જણાને લઈને આવ્યો. ઘડીક વારે મૂંગું નો મરાય તમારી ગીતે. હું ઊભી છું, તું તો લાય મને 200 રૂપિયા. ઘડીક તો શાંતિ રાખ, મારે અહીં ઇજ્જત જાહે. તો તમારે સુટણીમાં જ ન ઊભું રહેવાય. દઈ દે ભાઈ તારા 200 રૂપિયા. પૂછ્યું. કાંઈ નથી થયું. અરે ઉભા હો રહી ગયા, બોલો રંભાનું બટન દબો ને. રંભાબેન ને જીતાડો. રંભાની છત્રી લાગે છે કાગડો. હજી કહું છું તું આઈથી વઈ જા ને કે હાવેની પેગીની પાડી દે. તું વઈ જા ને કે એની છત્રીએ તને મારી. મારું નામ છે બાબા ટીલું, બધાની જેબ કરી નાખું ઢીલી. રંભાબેન અને ચંપાબેન બેય બાજુમાં ને કરવા માંડો પ્રચાર. મિત્ર હું તમને કહી દઉં કે તમારે મત નાખવા જવાનું જ છે. પછી તમે ગમે પાર્ટીને મત દો, પણ મત આપવું જરૂરી છે. આપણું પેલું દાન છે મતદાન, એટલે તો મતદાન પડ્યું. એટલે તમને કહું છું હારા તમને જે ઉમેદવાર લાગે એને મત આપજો. બાબા